નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા। મહત્વના સમાચારોથી કરી શરૂઆત। વિધાનસભા ગૃહમાં વિપક્ષના સવાલો પર સરકારે આપ્યા જવાબ। ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવા ઉઠી માંગ। ગાંધીનગરના વિધાનસભામાં ચાલતા બજેટ સત્રમાં વિપક્ષે વિવિધ મુદ્દે સવાલો કર્યા। તમામ સવાલોના જવાબ સરકારના મંત્રીઓએ આપ્યા। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવા માટે માંગ કરી। સાથે જ પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગ કરી। એમએલએને મળતી ગ્રાન્ટ 5 કરોડ કરવા પણ અવાજ ઉઠાવ્યો। તો કોંગ્રેસના શૈલેષ પરમારે પશુ દવાખાના મુદ્દે સવાલ કર્યા। કૃષિ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જવાબ આપતા કહ્યું કે 255 પશુ દવાખાના સ્થાપવામાં આવશે। નવા 525 પશુ ચિકિત્સક વર્ગ 2 ની ભરતી કરવામાં આવશે। બીજી તરફ બનાસકાંઠામાં નકલી ઓર્ડરનો મુદ્દો પણ ગૃહમાં ગુંજ્યો હતો। કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે કોઈ નકલી ઓર્ડર કરાયા નથી। આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા જિલ્લામાં એક શિક્ષકથી ચાલતી અને જર્જરિત ઓરડાવાળી શાળાઓ કેટલી અંગે સવાલ પૂછ્યો હતો। મંત્રીએ જવાબ આપતા કહ્યું કે આરટીઆઈના નિયમ પ્રમાણે શિક્ષકોની નિમણૂક અપાઈ છે। હાલ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે। ગ્રાન્ટ સહાયકોની ભરતી પ્રક્રિયા પણ ચાલુ। બીજા દિવસે પણ અનેક ગુજરાતી કલાકારોએ વિધાનસભાની કામગીરી નિહાળી, પણ વિક્રમ ઠાકોર તો ન જ આવ્યા। ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા માટે બીજા દિવસે પણ અનેક કલાકારો પહોંચ્યા હતા। બુધવારે ગુજરાતી ફિલ્મના કલાકારોએ કામગીરી નિહાળ્યા બાદ ગુરુવારે અન્ય ગુજરાતી કલાકારોએ વિધાનસભા પહોંચી લાભો લીધો। વિશ્વ રંગમંચ દિવસે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ ભાગ લીધો। રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા સત્ર નિહાળવાનું આમંત્રણ આપવામાં આવતા આમંત્રણને માન આપી ગુજરાતી રંગમંચના કલાકારો ગાંધીનગરમાં વિધાનસભા ખાતે પહોંચ્યા। ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ કલાકારો ગાંધીનગર ખાતે પહોંચી વિધાનસભાની કામગીરી નિહાળી હતી। ગુજરાતી નાટ્ય કલાકારોએ વિધાનસભામાં કઈ રીતે કામગીરી થાય તે નજરે નિહાળી। ત્યારે કલાકારો કહ્યું કે અમારા માટે દિવાળી જેવી ખુશીનો માહોલ છે। વિધાનસભાની 1 કલાક સુધી કાર્યવાહી કલાકારોએ નિહાળી। કલાકારોનું સન્માન પણ કરાયું। બીજી તરફ સરકારના આમંત્રણ છતાં બીજા દિવસે પણ વિક્રમ ઠાકોર મુલાકાતે પહોંચ્યા નહીં। હજુ નારાજ હોય તેમ બીજા દિવસે પણ ન આવતા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વિનંતી કરી કે વિવાદ વગર કલાકારો હાજરી આપે। હજુ પણ સત્રના 2 દિવસ બાકી છે, તો વિક્રમ ઠાકોર હાજરી આપશે તો ખુશી થશે। સરકારની આરોગ્ય કર્મચારીઓને ચેતવણી, પહેલા હડતાલ સમાપ્ત કરો પછી બધી વાત। એટલે સ્વાભાવિક છે, સરકાર પણ કડક જ છે। સૌથી પહેલા તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે। બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। આ ચેતવણી સરકારે આપી છે। સરકાર સામે પડેલા 2100 આરોગ્ય કર્મીને પહેલા હડતાલ સમેટાય તો જ ચર્ચા શક્ય, બાકી નહીં તેવું સ્પષ્ટ રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓને કહી દીધું છે। કેમ કે 11 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર છે। પોતાની માંગ સાથે પાટનગર ગાંધીનગરને ગજવી રહ્યા છે। રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાખી બેનરો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહ્યા છે। કામગીરી ટેકનિકલ તો પગાર ટેકનિકલ કેમ નહીંના બેનરો સાથે વિરોધ કર્યો। સતત 11મા દિવસે પણ સત્યાગ્રહ છાવણી ખાતે મોરચો માંડ્યો। ગ્રેડ 2માં વધારો અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન ઉગ્ર બનાવ્યું। પોતાની માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ મક્કમ છે। દિવસ રાત વિરોધ કરી સરકારના કાને પોતાની વાત પહોંચાડી રહ્યા છે। મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીની આગેવાનીમાં મધ્યરાત્રિ આરોગ્ય કર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો। આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો 2 દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બીજી તરફ સરકાર પણ અડગ છે। સરકારે કડક વલણ અપનાવતા 8 જિલ્લામાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા। આ ઉપરાંત 5000થી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી। રાજ્ય આરોગ્ય વિભાગ 1000થી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા છે। આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આરોગ્ય કર્મચારીઓની એક માંગણી સ્વીકારવા પાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માંગણી હતી। એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી। એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય। બીજી તરફ છૂટા કરેલા આરોગ્ય કર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરવા સરકાર તજવીજ હાથ ધરશે। સરકાર તરફથી દલીલ છે કે જે જોબ ચાર્ટ માટે સરકાર પગાર આપે છે તે જ કામગીરી માટે સર્વેલન્સ ભથ્થું અયોગ્ય છે। લોકોના પૈસા અયોગ્ય ઉપયોગ બાબતે એનજીઓ દ્વારા હડતાલ સંદર્ભે હાઈકોર્ટમાં પીઆઈએલની તૈયારી છે। પીટી શિક્ષકોએ ગાંધીનગરમાં કર્યા યોગ અને વ્યાયામ। યોગ અને વ્યાયામના દ્રશ્યો કોઈ શાળાના નથી। આ તસવીર છે પ્રતિકાત્મક વિરોધની। આ તસવીર છે આંદોલનનું એપિસેન્ટર બની ગયેલા ગાંધીનગરની। 4 દિવસથી કાયમી ભરતી સહિતની માંગ સાથે વિરોધ કરી રહેલા પીટી શિક્ષકોએ ગુરુવારે પણ અનોખી રીતે ગર્જના કરી। રાજ્યભરમાંથી વિધાનસભા કૂચ કરવા આવેલા પીટી શિક્ષકોએ ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધના ચોથા દિવસે રાજ્યભરમાંથી આવેલા વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ અને યોગ કર્યા। એક સાથે યોગ વ્યાયામ કરતા ગાંધીનગરમાં અનોખા દ્રશ્યો સર્જાયા। કાયમી ભરતી કરવા સમયસર પગાર ન મળતા હોવાના આરોપ સાથે ધરણા પણ કર્યા હતા। આ તરફ વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં મોટી સંખ્યામાં અમદાવાદ એનએસયુઆઈએ પણ વિરોધ પ્રદર્શન કર્યું। ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને ઉગ્ર વિરોધ કર્યો, દેખાવો કર્યા। વ્યાયામ શિક્ષકોની ભરતી કરોના નારા લાગ્યા। ભારે બવાલ કરતા એનએસયુઆઈ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ। પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી। પાલનપુર નગરપાલિકાની સભામાં કાગળ ફાડ વિરોધ।
પાલનપુર નગરપાલિકામાં હોબાળો થયો. નગરપાલિકાની સાધારણ સભા મળી હતી, જેમાં વિપક્ષે કાગળફાડ વિરોધ કરીને હોબાળો કર્યો હતો. વિપક્ષે બજેટ એજન્ડા ફાડી હોલમાં ઉડાવ્યા હતા. શહેરના વિકાસ કામો મામલે વિપક્ષે સવાલો કરીને હંગામો મચાવ્યો હતો. સભામાં પાલિકાએ પાર્કિંગ વિનાના કોમ્પ્લેક્સ આપ્યા અને પાર્કિંગ વેચી નાખ્યા સહિતના સવાલો કરતા વિપક્ષ અને શાસક પક્ષ સામસામે આવી ગયા હતા. સાધારણ સભામાં માહોલ એટલો તંગ બની ગયો કે પોલીસને બોલાવી પડી હતી. પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો. ગણતરીની મિનિટોમાં બજેટ બોર્ડ સમાપન કરી શાસક પક્ષના લોકોએ હોલ છોડી દીધો. દ્વારકાધીશ મુદ્દે વાણી વિલાસ કરતા નીલકંઠ ચરણ સ્વામી વિરુદ્ધ આહિર સમાજે મોરચો માંડ્યો. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહિર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈ સુરતના પૂણા ગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી હાથમાં લઈને આહિર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાય માફી માંગે એવા નારા લગાવી સ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરાઈ. જ્યારે આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીએ નીલકંઠ સ્વામીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી. સાથે દ્વારકામાં આવી સ્વામી માફી નહીં માંગે તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. મહત્વનું છે કે સુરતના વેટ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ વાયરલ વિડીયોમાં દાવો કર્યો હતો કે દ્વારકાપતિએ મહારાજ પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો, વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું. સ્વામીના નિવેદનથી કૃષ્ણ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. નીલકંઠ ચરણ સ્વામીની શ્રી કૃષ્ણ પરની ટિપ્પણીએ ઉગ્ર સ્વરૂપ લીધું છે. હવે આ મુદ્દે કબરાઉ ધામના ગાદીપતિ મણિધર બાપુએ બફાટ કરનાર સ્વામીને આડેહાડ લીધા અને કહ્યું કે આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાઈ બફાટ કરે છે, આતંકવાદી છે. જ્યાં સુધી ભગવાન દ્વારકાધીશ અને શંકરાચાર્ય પાસે આવીને માફી નહીં માગે ત્યાં સુધી માફ નથી કરવાના. આગામી દિવસોમાં ઉપવાસ પર બેસશે. આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું, એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાય જેમ આવે એમ બફાટ કરે છે. લખવા માંડ્યા શું એના ઘરનો ધંધો છે, કાયદો છે અને કોઈ કહેવાવાળું નથી. કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેસી જાઓ. જ્યાં સુધી આપણે શંકરાચાર્યને અમે માફી ન માગે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના. અમદાવાદમાંથી 500 કિલો નકલી પનીર ઝડપાયું. મહેસાણા રાજસ્થાનથી નકલી પનીર આવતું હતું. જો હવે તમે પનીર ખાતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે બહારનું કોઈ પણ પનીર નકલી અથવા તો બિન આરોગ્યપ્રદ હોઈ શકે છે. અમદાવાદ શહેરમાંથી 500 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ડેરીઓ અને છૂટક રીતે હોલસેલ પ્રમાણે નકલી અને શંકાસ્પદ પનીર વેચવામાં આવી રહ્યું છે. જેના પગલે નિકોલ ગામ રોડ પર ઇન્દ્રજીત પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી સતનામ ડેરી પ્રોડક્ટ દુકાનમાંથી 144 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે વસ્ત્રાલમાં શક્તિધારા સોસાયટીમાં ગોડાઉન જેવું બનાવી તેમાં મૂકેલું 119 કિલો જેટલું પનીર મળી આવ્યું. જ્યારે ગોતા વિસ્તારમાં વિશ્વાસ 6 સિટી પાસે આવેલી શ્રી કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો અને ગોતા સ્ટેટમાં ડેરી રીચ આઈસ્ક્રીમ નામના શોપમાંથી 35 કિલો મીડિયમ ફેટ પનીરનો 1 કિલોના જથ્થાના પાઉચ મળી આવ્યા હતા. જીવરાજ પાર્કના જયશ્રી પાર્ક પાસે આવેલા વિજય ડેરીમાંથી 11 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનમાં 10 થી 15 કિલોના જથ્થામાં પનીરનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, જેને અલગ અલગ ડેરીઓ અને હોટલ રેસ્ટોરન્ટમાં આપવામાં આવતો હતો. પનીર એનાલોગ તરીકે ઓળખાતું વનસ્પતિ ઘીમાંથી બનતું આ પનીરનો જથ્થો મહેસાણા ખાતેથી અને રાજસ્થાન ખાતેથી મંગાવવામાં આવ્યો હતો. વસ્ત્રાલ અને ઠક્કર બાપાનગર આસપાસના વિસ્તારોમાં આવેલી નાની દુકાનો તેમજ હોટલ રેસ્ટોરન્ટવાળાને આ જથ્થો આપવામાં આવતો હતો. નકલી પનીરનો જથ્થો સીઝ કરી લેબ ટેસ્ટ માટે મોકલાયો. નડિયાદથી ફરી પકડાઈ નકલી ઘીની ફેક્ટરી. 3109 કિલો નકલી ઘી પકડાયું. ખેડાનું નડિયાદ નકલી ઘીનું એપિસેન્ટર બની ગયું છે. તંત્રે નડિયાદના સલુણ તળપત ગામેથી નકલી ઘીની ફેક્ટરી પકડી પાડી છે. નડિયાદના ડાકોર રોડ પર આવેલી શ્રી શ્યામ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. તપાસ કરતા 3109 કિલો ઘી અને ભેળસેળ કરાતું પદાર્થ જપ્ત કરાયું. 8.75 લાખનું શંકાસ્પદ ઘી અને મુદ્દામાલ જપ્ત કરાયો. તો 1500 લીટર કિલો ઘી, 1600 કિલો બટર, ઓઇલ અને 1 લીટર ઘીની ફ્લેવરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3 અલગ અલગ સેમ્પલ લીધા છે. તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. પાટણથી ગોડાઉન ભરીને શંકાસ્પદ ઘી તેલનો મોટો જથ્થો પકડાયો. 51.25 લાખનો માલ સીઝ કરી દેવાયો. પાટણ પણ નકલી ખાદ્ય તેલ અને ઘીનું એપિસેન્ટર બની ગયું છે. ગોડાઉન ભરીને શંકાસ્પદ ઘી તેલનો મોટો જથ્થો ઝડપાયો છે. શંકાસ્પદ ઘી અંગેની બાતમીના આધારે ઊંઝા હાઈવે પર આવેલા પાર્થ એસ્ટેટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 2 ગોડાઉન પણ બંધ મળ્યા હતા. FPO મોદી રાકેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તેઓ હાજર ન થતા બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા.
બાલીસણા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 15 દિવસ બાદ વેપારી હાજર થયા હતા. તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ગોડાઉન ખોલ્યું હતું. અંદરથી જુદી જુદી બ્રાન્ડના 10 ઘી અને 1 તેલના નમૂના લેવામાં આવ્યા છે. કુલ 51.25 લાખની કિંમતનો માલ સીઝ કરવામાં આવ્યો છે. ક્રૂડ વિભાગે અંદાજિત 16,809 કિલો ઘી તેમજ 388 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો. તમામ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. હિંમતનગર યાર્ડ ગોલ્ડન ઘઉંથી ચમકી ગયું છે. અધધ આવકથી છલકાયું યાર્ડ. ગોલ્ડન ઘઉંથી હિંમતનગર યાર્ડ ચમકી ઉઠ્યું. હિંમતનગર યાર્ડમાં અધધ ઘઉંની આવક થઈ હતી. માર્ચ એન્ડિંગની રજાઓ શરૂ થાય તે પહેલા ખેડૂતોએ પૈસા હાથ ભેગા કરવા માટે મોટી સંખ્યામાં ઘઉં લઈને યાર્ડ ખાતે પહોંચ્યા. એટલે યાર્ડના ઘઉંના ઢગલા જોવા મળ્યા. એક જ દિવસમાં યાર્ડમાં ઘઉંની સૌથી વધુ આવક થઈ. અહીં સારા ભાવ મળતા આસપાસના તાલુકા અને ગામડાઓથી ખેડૂતો માલ લઈને આવતા દરરોજ 10 થી 15,000થી વધુ બોરીની આવક થાય છે. ત્યારે ગુરુવારે ઘઉંની રેકોર્ડ બ્રેક 16,000 બોરીથી વધુની આવક થઈ. જ્યાં નજર કરો ત્યાં ઘઉંના ટ્રેક્ટર જ નજરે પડ્યા. અત્યાર સુધીમાં 98,000 ગુણીની આવક થઈ. ભાવની વાત કરીએ તો મણના 480 થી લઈને 725 રૂપિયા સુધી મળી રહ્યા છે. સારા ભાવ મળતા હાલ ખેડૂતો ખુશ છે. આવનારા દિવસોમાં આનાથી પણ વધુ સારા ભાવ મળે તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ ભાવ મહિલાઓના બજેટ પર અસર થશે. સાવલીની જીઆઈડીસીમાં આગ તો પાટડીમાં હાર્ડવેરની દુકાનમાં આગ. વડોદરાના સાવલી મંજુસર જીઆઈડીસીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. એએમએસ નામની કંપનીમાં આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતા અંદર કામ કરતા લોકો ડરી ગયા હતા. જીવ બચાવવા ભાગ્યા હતા. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા. ફાયરની ટીમોને જાણ થતાં પહોંચીને પાણીનો મારો કર્યો હતો. તો સુરેન્દ્રનગરના પાટડીમાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. હાર્ડવેરની દુકાનમાં મોડી રાત્રે આગથી લોકો ડરી ગયા હતા. રાત્રે અચાનક આગ લાગતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થતા નુકસાન થયું. સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી રહેણાંક વિસ્તારમાં આગ લાગી. પ્રયોશા પ્રાઇમ સોસાયટી B3 વિંગના બીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું અને આગ પર કાબુ મેળવ્યો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન દર્શાવાઈ રહ્યું છે. આગના કારણે ઘરમાં રહેલો સામાન અને રોકડ બળીને ખાક થયો છે. બાદમાં નુકસાનીના કારણે કરુણ દ્રશ્યો સામે આવ્યા. ગુંડાઓનું લિસ્ટ તૈયાર કર્યા બાદ તેની વિરુદ્ધ કાર્યવાહી યથાવત. ખેડામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર થયા બાદ પોલીસે લાલાંક કરી છે. 100 જેટલા લિસ્ટેડ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી. 10 બુટલેગરોના ઘરનું વીજ કનેક્શન કાપી નખાયું. 10 થી વધુ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. મહેમદાબાદના 10 થી વધુ ચોરીના ગુનેગારોના ઘરે ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. હજુ પણ જિલ્લામાં આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ ગીર સોમનાથમાં તોફાની તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી યથાવત છે. ઉનામાં અસામાજિક તત્વોના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ કર્યું. ઉના પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખી કોમ્બિંગ કરવામાં આવ્યું. ઉનાના ઉમેજ, સનખડા, ખાણ ગામે રહેતા અસામાજિક તત્વોના મકાનો, દસ્તાવેજો, વીજ કનેક્શન અને નળ કનેક્શન ચેક કરાયા. ઉના પોલીસના કોમ્બિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. આ બાજુ બનાસકાંઠાના થરાદમાં અસામાજિક તત્વોનો વરઘોડો નીકળ્યો. અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવાયો હતો. પોલીસે આરોપીઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતા અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. મહીસાગરના લુણાવાડા નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. વાસિયા તળાવ અને તેની આસપાસના દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ. સરકારી જમીનો પર દબાણ કરી દીધા હોવાની જાણ થતાં હવે આ દબાણો દૂર કરી દેવાશે. મકાન, ગલ્લા તેમજ ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરવામાં આવશે. જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દબાણ દૂર કરવા ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. સુરતમાં પણ ગુંડાઓનું આવી બન્યું છે. સુરતમાં બુટલેગરોના ઘર પર ફરી વળી બુલડોઝર. બુટલેગર વલીઉલ્લાના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા. લાલગેટ, રામપુરામાં ગેરકાયદેસર બાંધકામ પર અથોડો ચાલ્યો. સુરત લાલગેટ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર